તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. જો કાલે રાતે રસોઈમાં બનાવ્યા હતા ઢોકળા. તમે બધા કાલનો વ્લોગ જોયો જ હશે. તો તમને બધાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને કેજો. તો આજે હવે રસોઈમાં હું વિચારતી હતી, મેં કીધું આજે દાળ ઢોકળી કેવું કંઈક બનાવી નાખ. શાક રોટલી તો કઈ બનાવી નથી. સવારે ટિફિનમાં બનાવ્યું હતું ભીંડાનું શાક. તો મેં કીધું અત્યારે દાળ ને એવું શું કહે દાળ ભાત બનાવવા, દાળ ઢોકળી બનાવી નાખું. મારે મૂકી છે દાળ બાફવા. તો મેં કીધું આમાંથી દાળ કાઢી લઉં. તો અહીંયા જોઈ લઈએ દાળ ભાતની દાળ આમાં તો નથી, અહીંયા ઉપર ડબ્બામાં હશે. તો એમાંથી દાળ કાઢી અને દાળ બાફવા મૂકી દઉં. આજે બનાવી છે દાળ ઢોકળી. જો અહીંયા દહીં છે, સરસ મજાનું દહીં ખાટું બહાર રાખ્યા અમે. અત્યારે પછી ઠંડુ વાતાવરણ હોય ને એટલે એકદમ ખાટું દહીં ન થાય, એટલે અત્યાર સુધી બહાર રાખીને પછી ફ્રીજમાં રાખી દઈએ. આજે કઈ છાશ તો કઈ બનાવવાની હતી નહીં, કારણ કે કાલે જ હજી મેં છાશ બનાવી હતી ને, એટલા માટે પછી આજે કઈ બનાવવાની હોય ને. આરે બે તપેલા ફેરવી નાખું ને એટલે 2 દિવસ ચાલે, એટલે આજે કઈ છાશ બનાવવાની નથી. તો દાળ ભાતની દાળ લઈ લઉં અને દાળ બાફવા મૂકી દઉં. હું તો દાળ ઢોકળીમાં ખાલી એક જ દાળ નાખું છું. તમે બધા કઈ દાળ નાખો કોમેન્ટ કરીને કેજો. ઘણા 2 દાળ નાખે, દાળ ભાતની દાળ નાખે ને પછી ઓલી મગફળી દાળ આવે ને એ પણ નાખે. એ દાળ ફ્રાય બનાવી હોય તો એમાં નખાય, આમાં તો ન નખાય, પણ ઘણા નાખતા હોય. હું તો ખાલી એક જ દાળ બાફું છું. તો સારું, ચાલો હવે હું દાળને બધું બાફવા મૂકી દઉં. મેં જો અહીંયા આટલી દાળ કાઢી લીધી. અમે તો છીએ 3 જણા, તો આટલી દાળ તો થઈ જાય. મેં આટલી દાળ કાઢી લીધી છે. અહીંયા કુકર પણ મેં લઈ લીધું છે. કુકર ધોઈ અને પાણી ઉકળવા રાખી દઈએ, મીઠું નાખી અને દાળ બાફવા મૂકી દઈએ. મેં જો અહીંયા દાળ પણ બાફવા મૂકી દીધી છે. દાળ બાફવા મૂકી હતી ત્યાં જ આવી ગયું છે પાણી, એટલે મોટર પણ ચાલુ કરી દીધી છે અને ઉપર ટાંકો ભરાય છે. તો મેં કીધું હવે દાળ બાફવા મૂકી દીધી છે. દાળમાં ખાલી મીઠું નાખ્યું છે, સેજ એવી હળદર નાખી છે. મેં દાળ બાફવા મૂકી દઉં, પછી ફોલી નાખું લસણ, કારણ કે હજી લસણ ફોલી ને પછી ઢોકળી માટે લોટ પણ બાંધવો જોશે. એટલે મેં કીધું લસણ ને બધું ફોલેલું હોય તો ઢોકળી માટે પછી લોટ બાંધી નાખવાય. લોટ બાંધીને પછી ત્યારે ઢોકળી વઘારવાનું જ, દાળ ઢોકળી બનાવવાનું જ રહી. તો હું તો આવી રીતે બનાવીશ. તમે બધા આગળ બ્લોગ જોતા રહેજો, તો આખી રેસીપી તમને એમાં બતાવીશ. થોડોક એવો ચણાનો લોટ નાખીશ, થોડોક ઘઉંનો લોટ નાખીશ, થોડા બધા મસાલા ધાણા ભાજી એવો નાખીને સરસ મજાનો લોટ બાંધીશ. તો પેલા હું લસણ ને બધું ફોલી લઉં, તો પછી બાંધી નાખીશ લોટ. જો દાળ પણ બફાઈ ગઈ છે. હવે આમાં પછી ફેરવી દઉં બ્લેન્ડર, અને અહીંયા બધી લોટ બાંધવાની પણ બધી તૈયારી કરીને મેં રાખી દીધી છે. જો અહીંયા લઈ લીધી છે ધાણા ભાજી, 1 વાટકી ઘઉંનો લોટ, આમાં થોડોક લીધો છે ચણાનો લોટ, આમાં છે મીઠું, અને આમાંથી નાખવાના છે બધા મસાલા. તો હવે નાખી દઈએ પેલા લોટ. આટલો લોટ તો બસ. હવે નાખી દઈએ ચણાનો લોટ. હવે નાખી દઈએ બધા મસાલા. સેજ એવી નાખી દઈએ હળદર, સેજ એવી નાખી દઈએ ધાણા જીરું, અને સેજ એવી નાખી દઈએ ચટણી. થોડીક એવી નાખી દઈએ હિંગ. આમાંથી નાખી દઈએ થોડુંક મીઠું. કારણ કે આપણે દાળ બાફવામાં નાખ્યું છે, એટલે આમાં થોડુંક નાખી દઈએ મીઠું. આને કરી દઈએ બંધ. હવે નાખી દઈએ ધાણા ભાજી. હવે પાણી નાખી અને સરસ રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે સરસ લોટ બાંધી લેવો. મારે લોટ બાંધીને હું તમને બતાવત, પણ મારે એક હાથમાં ફોન હોય ને એક હાથે મને આમ સરખું ન મેળ આવે. એટલા માટે આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે સરસ રીતે આ બધું પેલા મિક્સ કરી પછી પાણી નાખી અને લોટ બાંધી લેવાનો. તો જો મેં અહીંયા ઢોકળી માટે લોટ પણ બાંધીને રાખી દીધો છે. હવે એને ઢાંકી. અહીંયા લઈ લીધા છે જો 2 મરચા તીખા, ને આટલું લઈ લીધું છે લસણ, જેની આપણે બનાવવાની છે પેસ્ટ.
હવે સરસ રીતે આને એકદમ પીસી નાખવાનું અને અહીંયા જો દાળ પણ બફાઈ થઈ ગઈ છે તૈયાર અને એમાં મેં બ્લેન્ડર પણ ફેરવી દીધું છે. હવે જો આદુ લસણ મરચાંની પેલા પેસ્ટ બનાવી નાખું પછી આગળની તૈયારી બધી કરી લઉં. લસણ અને મરચાંની જો સરસ મજાની પેસ્ટ બનાવી નાખી છે અને એમાં સુધારીને નાખી દીધું છે ટમેટો. હવે એમાં નાખી દઈએ બધા મસાલા. દાળ ઢોકળીમાં હળદર વધારે એટલે નાખી દઈએ હળદર. આમાં પણ નાખી દઈએ સેજ એવી હિંગ. થોડુંક નાખી દઈએ ધાણા જીરું. થોડીક એવી નાખી દઈએ ચટણી. આને પણ આપણે સરસ રીતે એકદમ પીસી લેવાનું છે. બધું એમાં મેં અંદર નાખી દીધું છે. પછી વઘાર માટે ખાલી રાઈ જીરું અને મીઠો લીમડો લઈ લેશે પછી કાઢી લઈશ લીંબુનો રસ. તો જો આવી રીતે અમે બધું નાખી અને સરસ રીતે પીસી લેવાનું. અહીંયા જો મેં હલવાઈ ધોઈને રાખી દીધી છે ગેસ ઉપર પાણી બળવા માટે. અહીંયા લઈ લીધી છે જો રાઈ જીરું મીઠું લીમડો આમાં જ બધું નાખી અને સરસ રીતે જો પીસી નાખ્યું છે. એટલે એકદમ સરસ રીતે બધું થઈ જાય. હવે પાણી બળી જાય પછી નાખી દઉં તેલ. તો જો અહીંયા મેં તેલ પણ નાખી દીધું છે. તેલ થઈ ગયું છે તો હવે નાખી દઈએ રાઈ જીરું અને મીઠો લીમડો. ઢાંકી દઈએ રાઈને એકદમ ફૂટી જવા દઈએ. તો હવે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે નાખી દઈએ જે અહીંયા ટીસીને બધું રાખ્યું છે એ. થોડીક વાર વઘારને આપણે સરસ રીતે પકાવી લઈશું. થોડીક વાર એકદમ સરસ રીતે વઘારને આપણે પકાવી લઈએ ને પછી નાખી દઈશું દાળ. તો અહીંયા જો વઘાર સરસ રીતે પાકી ગયો છે તો હવે નાખી દઈએ એમાં દાળ. એ તો આ કહું છું. તો દાળ નાખી દીધી છે હવે સરસ રીતે હલાવી નાખી. તો દાળને એકદમ ઉકળવા દઈએ રોટલી બનાવી અને કરી નાખીએ નાના નાના પીસ. દાળ નાખી દીધું છે ને મેં અહીંયા કાઢી લીધો છે એક લીંબુનો રસ. તો હવે પણ નાખી દઈએ. ગેસ કરી નાખીએ ધીમો. હવે ઢોકળી બનાવીને આમાં નાખતા જાય. તો મેં જો અહીંયા રોટલી બનાવી લીધી હતી પછી આવી રીતે નાના નાના પીસ કરી નાખ્યા છે. હવે આપણે નાખતા જઈશું દાળમાં. અહીંયા બાજુમાં આપણે જે દાળ ઉકળવા રાખી છે એમાં નાખતા જઈએ. આવી રીતે કરી નાખવાના. હજી 2 રોટલી થશે. ગેસ ધીમો જ રાખવાનો એટલે એકદમ ઢોકળી બધી મસ્ત થઈ જાય. હું તો આવી રીતે બનાવું. તમે બધા કેવી રીતે બનાવો એ કોમેન્ટ કરીને કહેજો. તો આવી જ રીતે જો 2 રોટલી કરી અને એમાં અંદર નાના નાના પીસ કરી અને રાખી દેવાના. તો એવી જ રીતે કરી અને મેં બધી ઢોકળી આમાં નાખી દીધી છે. ગેસ સાવ ધીમો જ રાખ્યો છે જેથી કરીને ઢોકળી બધી એકદમ સરસ રીતે પાકી જાય, કાચી ન લાગે. 10 મિનિટ જેવો આને આપણે પાકવા દેશે ધીમા ગેસ ઉપર. ધીમા ગેસ ઉપર પાકે તો સરસ ઢોકળી થઈ જાય, આપણને કાચી ન લાગે. તો સારું ચાલો હવે આપણે આને બંધ કરી દઈએ. 10 મિનિટ જેવું પાકવા દઈએ પછી જોઈ લેશું. નહીં થયું તો પાછા આપણે થોડીક વાર રાખશું.
તો સારું, ચાલો હવે બની જાય પછી તમને બધાને બતાવીશ. તો આપણે જો સરસ મજાની દાળ ઢોકળી બની થઈ ગઈ છે તૈયાર. અને હવે ઉપરથી નાખી દઈએ ધાણા ભાજી. તો સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે. તો હાલો તમે પણ બધા જમવા. હાલો જો બધા વારું કરો. તો દાળ ઢોકળી કઈ બનાવ્યા ગરમ ગરમ કી તો સારું કર્યું લ્યો. અમે હમણાં આવું જ ખાવીશ ખારા રાઈતે. બપોરે રોટલા ને એવું ખવાઈ જાય ને તો એમ થાય કે બપોરે સાંજે કઈક સાદું ખાવું. દાળ ઢોકળી બનાવી ઠંડી ઠંડી સાઈસ. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા